કરવા મારી ટીમ આશા ન્યૂઝની ટીમ પહોંચી છે સિસોદરા ગામે। એ ગામમાં વિવાદ થયો છે અને ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ ફાટી નીકળવા પામ્યો છે। અમારી પાસે ગ્રામજનોમાં એક મહિલા છે, ગ્રામજન, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો। બેન, શું ઘટના છે, આખી સમગ્ર વિગત સમજાવશો? આ ગામમાં એક સત્તરના મહારાજ છે, એમને ગામ પર પહેલાં કિડનેપ કરીને લાવેલા છોકરાને, બિલ્ડરનો છોકરો હતો, એ પૈસા ખવડાવીને બધું દબાઈ દીધું। પછી આ વારંવાર આ છોકરીઓને બહારથી લાવીને ધંધો કરે છે અને હકીકતમાં સંત થઈને સિંગલ બેડ જોઈએ પણ ડબલ બેડ છે, 2 ઉસીકા મૂકેલા છે। બોલો, વિડીયોમાં ચોખ્ખું દેખાય છે અને વિડીયો પણ છે કે એમના ગેટ પાસેથી છેક ત્યાં સુધીનો છે, છેક એન્ડ સુધીનો છે એ વિડીયો। આવા સંતો અમારા ગામ પર જોઈએ નહીં। તમારી મુખ્ય માંગ શું છે? ગામ પર ના જોઈએ આવા સંત। સબસ્ક્રાઈબર પંથ લજવાય છે એમાં। શું નામ? દક્ષાબેન। આ ગામના દક્ષાબેન હતા। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગામમાં ક્યાંક ને ક્યાંક વિડીયોને લઈને વિવાદ સર્જાયો છે। એ વિડીયો અમે પણ દર્શાવી નહીં શકીએ, તેઓ સ્પષ્ટપણે વિડીયો છે। અમારી પાસે ગામના સરપંચ છે, તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરપંચશ્રી, જણાવશો કે વિવાદ શું થયો છે ગામમાં? અમારા ગામમાં બૈરાન આવી રીતના ધંધા કરે છે, તે બોલાવે છે અને છોકરા આવી રીતના ઉઠાઈ લાવે છે અને બધાને બોલાવે છે ને બૈરે થાબડે છે, આ બેટા એમ કરી, એટલે એવા સંતો જોવે જ ના ગામ પર। શું સંતોનું નામ છે? તેરા આ ગામના હતા સરપંચ। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગામમાં જે વિવાદ થયો છે તે વિડીયો બહુ જ કઠિત છે, એટલે અમારા કેમેરામેનને બી કહીશ કે વિડીયો અભી દર્શાવે નહીં। અમારી સાથે ગ્રામજન બીજા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું મુદ્દો અત્યારે ચર્ચામાં પામ્યો છે? આ સમસ્યા તો બહુ મોટી છે ને આ મહારાષ્ટ્રીએ જે કામ કર્યું છે એ વિડીયો છે એ ભાઈ એવું કે આ વિડીયો છે પણ એ તો મારા એ લોકોએ ઓપોઝિટવાળાએ મારું નામ બદનામ માટે કર્યો। તો અમારી માંગણી એવી છે કે તમારો વિડીયો ખોટો હોય ને તમે સાચા હોય તો તમે સાબિત કરી બતાવો કે મેં આ કૃત્ય કર્યું નથી આ ગામ પર, બરાબર? આ મંદિર તો આ જ છે। એટલે આમાં એની મગજમારી આ છે કે આ પૈસાના જોર આ બધું ચાલે છે। એમની પાસે 2 મોટી 10 હેક્ટરની બીજ છે, એમનું આવક જ 21-22ની અંદર અમારે ત્યાં 1.5 કરોડ રૂપિયા તો ગામને મળ્યા, એટલી મોટી છે। હવે સામેવાળી પાર્ટી ખોટી હોય તો એને ખોટો સાબિત કરો। જે વિડીયો વાયરલ થયો છે એના બાબતે શું કહેશો તમે? વિડીયો વાયરલ થયેલો છે એ આ ગામનો જ છે, અંદર દેખાય છે બધું ને સત્યનો ફોટો છે ને અમે લોકેશન જોયેલું છે, બરાબર? હવે એની પર અમારે તપાસ કરવાની નહીં, ખાલી તપાસનું તો બધું પતી ગયું છે, હવે એનું એક્શન જ લો। તમારા ગામની શું માંગ છે? અમારા ગામની બધા લોકોની એક જ અવાજ માંગ છે કે અમારા કોઈ બીજો વિરોધ નહીં એમની જોડે, આ કૃત્ય એમને જ કર્યું છે ને સત્ય ધર્મના એલાથી એમને બરખાસ્ત કરી ને ગામ છોડી દેવું જોઈએ। શું નામ છે દાદા? નરભેરામ, એટલે નિશ્ચલ દાસ શીખ્યું અમને, હું પહેલાં નરભેરામ હતું, અમને નિશ્ચલ દાસ શીખ્યું। શું નામ તમારું? મારું નામ સતીશભાઈ માધવભાઈ પટેલ। આ ગામના સતીશભાઈ હતા। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમારા ગામમાં નિર્ભય રામ જોઈએ નહીં। આપણે બીજા વ્યક્તિ ગામના આગેવાન છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ શું છે દાદા અને સમસ્યા શું છે ગામની અને ચરમસીમા પર છે, આને લઈને શું કહેશો તમે? મારું નામ સંજય કુમાર ચીમનભાઈ પટેલ છે। અત્યારે મારો જ હું 2-3 દિવસ પહેલાંનો દાખલો આપું છું કે હું મારો ઘરનું મટીરિયલ લેવા રાજપીપળા ગયો હતો, તો ત્યાં મારું નામ પૂછ્યું કે બિલ બનાવવું હતું, તો નામ પૂછ્યું કે ક્યાંથી આવો છો? મેં કીધું સિસોદરા ગામ, અને મારું નામ સંજય છે। તો પછી કે સિસોદરામાં તો આ નિશ્ચલદાસજી મહારાજે કંઈ વિડીયો વાયરલ થયો છે અને કૌભાંડ કર્યું છે। તો મેં કીધું હા, એ મહારાજે કર્યો છે, અમે થોડી કર્યો છે, અને આવા મહારાજોને તો આશ્રમની અંદર રાખવા ના જોઈએ। અને આ સતકેવલ ધર્મનું બહુ મોટામાં મોટું સતકેવલ ધર્મ પર બહુ આવા સંતો હોય છે, તો આવા સંતોને રાખવા જ ના જોઈએ। અને બીજું કે એક પેન્ટિંગ કરવા ડેડિયાપાડા પાસે એક સુતેલા હનુમાનજી છે, તો ત્યાં આગળ હું આખોનું પેન્ટિંગ હનુમાન દાદાનું કરવા ગયો હતો। ત્યાં એક સત્સંગી ભાઈ મળ્યા, તો મને કે કયા ગામથી આવ્યા છે? તો મેં કીધું હું સિસોદરાથી આવ્યો છું સાહેબ, અને અહીંયા મૂર્તિની પેન્ટિંગ કરવા આવ્યો છું। તો ત્યાં બી જમીનનું કૌભાંડ કરેલું, અને એ ભાઈએ મને કીધું કે જમીનનું કૌભાંડ કરેલું ને અહીંયા એમને જમીનના બહુ કૌભાંડ કરેલા છે, અને એમની એટલી બધી પહોંચ છે
તે જ્યાં ત્યાં જે બી અધિકારીઓને પૈસા રૂપિયા એટલા ચવડાવે છે તો એનું કોઈ પોલીસ બી ધ્યાન નહીં દેતું, અને પોલીસ કેસ કરીએ તો પોલીસ કેસમાં બધાને બેહાડી રાખે છે અને પોલીસ બી એમની જ થઈ ગઈ છે. હા, અને બીજું કે આ આશ્રમનો વિડીયો છેક આશ્રમ સ્ટાર્ટ થાય છે, લોકો એમ કહે છે કે આ વિડીયો અમારા સંતને બદનામ કરવા માટે બનાવે, પણ મેં જે વિડીયો જોયો છે એ રિયલ વિડીયો છે અને બદનામ કરવાનો વિડીયો નથી આ. કારણ કે જ્યાં આશ્રમ સ્ટાર્ટ થાય છે, જે રસ્તો છે નેરિયાનો, એ નેરિયેથી આખો વિડીયો સ્ટાર્ટ થાય છે અને છેક બેડરૂમ લગીને જાય છે આ વિડીયો, અને બેડરૂમની અંદર શું કૃત્ય થાય છે એ બી બધું બતાવેલું છે. અને નિશ્ચલદાસજી મહારાજ બિલકુલ ઓપન થઈ ગયા છે અને સેક્સ કૌભાંડ કરે છે લેડીઝ જોડે, અને આવા સંતે આવું કરવું જ ના જોઈએ. બીજું કે ત્યાં આગળ ગૌશાળા છે, તો ગૌશાળાની અંદર ગૌ માતા છે. ગૌ માતાની અંદર 33 કરોડ દેવી સમાયેલા છે. તો ગૌ માતા મરી ગયા પછી જ્યારે એ મરી જાય છે તો ગૌ માતા મરી જાય તો એમને ટ્રેક્ટરથી બાંધીને લઈ જાય છે. હવે જો આપણને કોઈ ટ્રેક્ટરથી બાંધીને લઈ જાય સાહેબજી, તો આપણને કેવી ફિલિંગ થાય છે, તો ગૌ માતાને કેટલું દુઃખ પડતું હશે. તો આવા સંતોને સતકેવલ એમાંથી બી વાત કરવા જોઈએ ને આ ગામમાંથી કાઢવા જ જોઈએ. અમારે આવા સંત જોઈતા નહીં, બીજા કોઈ સારા સંત આવે તો સારું, બાકી આ ગામવાળા આ સંતને રાખવા તૈયાર નથી. શું નામ આપનું? મારું નામ સંજય કુમાર ચીમનભાઈ પટેલ. આ હતા ગામના સંજયભાઈ. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એવા સંતો અમારા ગામમાં જોઈએ નહીં. હવે ગામજનોની માંગ ક્યારે સંતોષાય? ગામજનોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ ફાટી નીકળવા પામ્યો છે. હવે બીજા ગામજન છે તેમની સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે પણ ચર્ચા કરીશું. આપણી પાસે બહેનો જોડાઈ ગયા છે કે બેન, શું કહેશો તમારા ગામમાં જે વિવાદ થયો છે તેને લઈને શું કહેશો? તો તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે, કેમ કે એમને પોતાને ખ્યાલ છે કે આ વિડીયો બહુ જ ખરાબ છે, એટલે તેઓ પણ બોલવામાં શરમાય છે. હવે ગામજનોમાં આ વિડીયોને લઈને ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો છે. કેમેરામેન હિમાંશુ જોશી સાથે તડવી મિતેશ, નર્મદા.